નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના હમીરપુરા ગામે આઈએએસ વિપુલ ચૌધરીના યશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શંકર ચૌધરી અને લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થઈ. યુપીએસસી 2025માં રેન્ક 115 મેળવી આઈએએસ બનતા તેમના સન્માનાર્થે ભવ્ય યશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હમીરપુરા ગામ ખાતે ગામના ગૌરવ વિપુલ કરમણભાઈ ચૌધરી કે જેમણે 115મો રેન્ક હાંસલ કર્યો અને આઈએએસ બની ગયા હોય ત્યારે આખા ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. મુખ્ય મહેમાન તરીકે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી હાજર રહ્યા હતા અને અન્ય આગેવાનો અને મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ હતી. વિપુલભાઈ ચૌધરી જેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે યુપીએસસી ક્લિયર કર્યું અને સારા રેન્ક સાથે આ સરહદી વિસ્તાર, આ રણ પ્રદેશ, સુવિધાનો સદૈવ અભાવ, નર્મદાના પાણી આવ્યા પછી જીવન બદલાયું, પરંતુ સરકારી સ્કૂલમાંથી રહીને સતત પુરુષાર્થ કર્યો તેણે સફળતા મેળવી છે. એનો પુરુષાર્થ અને લગન એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. તે સિવાય છેલ્લા 12 વર્ષથી આ હમીરપુરા ગામમાં એક લાઇબ્રેરી અને લાઇબ્રેરીની અંદર અહીંના શિક્ષક મિત્રો માર્ગદર્શન આપે અને ગામના યુવા યુવતીઓ, દીકરા દીકરીઓ સતત મહેનત કરી 150 ઘરનું કામ છે અને જેની અંદરથી 100 કરતાં વધારે દીકરા દીકરીઓ સરકારી સર્વિસીસની અંદર એ સફળ થયા છે. સતત પુરુષાર્થ જે કરે છે તેનું કોઈ વિકલ્પ હોતો નથી. નવી પેઢી માટે સતત મહેનત કરતું રહેવું, નક્કી કરેલા લક્ષ્યની દિશામાં મહેનત કરવી, તેની આ એક પ્રેરણા છે. ડીઝલ પેટ્રોલની અછતનો લોકડાઉનની વાત સાચી છે. આપણે જે કીધું કે અમારો વિસ્તાર બહુ પછાતપણામાં આવે છે, તો પહેલથી જ એવું છે કે ગાઈડન્સનો બહુ ખૂબ અભાવ રહ્યો છે. પણ એ વાત છે કે મગજમાં એવું હોય કે ના, મારે કાંઈક કરવું છે મારા વિસ્તાર માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે. તો એ છે કે જેટલા મનથી મહેનત કરીએ તો ક્યારેક એવું છે કે આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમ દિવસે લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે. તો જે બી દર્શક મને જોઈ રહ્યા હોય એમને એક જ વસ્તુ છે કે મહેનત કરતે રહેના ચાહીએ. ક્યાં પતા ભગવાન કભી દેખ લે ઓર બોલ દે તથાસ્તુ. તો ખૂબ મહેનત કરો. કેટલા વર્ષનું સંઘર્ષનો ત્યાર પછી સાહેબ, ખૂબ 2015થી મેં સ્વપ્ન જોયું હતું કે મારે આઈએએસ બનવું છે. 2020થી હું સતત અને સખત બંને તૈયારી કરી રહ્યો છું. તો એમ કહી શકાય કે આ 6 વર્ષની જે મહેનત હતી આજે ફળી છે. આઈપીએસ બન્યા તેમ છતાં હિંમત ના હારી અને આઈએએસ બનીશું. જી, મેન બહુ મુશ્કેલ કામ હતું કે જ્યારે આઈપીએસ બન્યા ત્યારે બહુ ખૂબ સંતોષ થઈ ગયો કે જે સિવિલ સર્વન્ટ્સ માટે મારે જવું હતું એ મને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે. પણ એ હતું કે કંઈક મોટું કરવા માટે થોડું કુરબાની વધુ આપવી પડશે. તો 2024માં હું પાસ થઈ ગયો, આઈપીએસ મળ્યું. પણ એ છે કે મહેનત ચાલુ રાખી. પહેલથી લક્ષ્ય હતું કે મારે આ પ્રાપ્ત કરવું જ છે. તો થોડાક સમય ખરાબ નીકળ્યા કે મોટિવેશન નહોતું મળતું એટલું, પણ એ છે કે મહેનત ચાલુ જ રાખી. સફળતા પાછળ શ્રેય કોને? શ્રેય મેન તો એ જ છે કે પોતાની મહેનત તો બધા કરતા જ હોય છે. સફળ વ્યક્તિ અથવા નિષ્ફળ વ્યક્તિ બધા કરતા હોય છે. પણ જે પરિવારનો જે સપોર્ટ આપણે જોઈએ છીએ કે જે જ્યારે નિષ્ફળ થઈએ ત્યારે પરિવાર કેટલો આપણને સપોર્ટ આપે છે. કોઈ દિવસ મને કીધું જ નથી કે તું આ કર, બસ ખાવાનું ખાજે અને વાંચજે. આ બે જ વસ્તુ મારા પિતા, મારા પરિવાર કહેતા હતા. તો એ છે કે હું મારા પરિવારને સૌથી મોટો શ્રેય આપું છું. એના ઉપરાંત ગુરુજીના આશીર્વાદ છે અને મિત્રનો સહકાર. આ 3 વસ્તુ સૌથી મહત્વની છે. યુવાનોને એ જ મેન વસ્તુ એ છે કે જ્યારે તમે પોતાની પાસે કાંઈ હોતું નથી ને, તો પામવા માટે પૂરી દુનિયા હોય જ છે. તો પ્રયાસ કરતું રહેવાય. સૌથી મોટો લક્ષ્ય રાખો. એને કરવા માટે હંમેશા એક ડિસિપ્લિન રાખવું કે ટાઈમ ટેબલ બનાવીને કે મારે આ વસ્તુ કરવી છે. ને ખૂબ મારું તો એ જ છે કે મેં ખુદ જોઈ લીધું છે કે ખૂબ મહેનત કરીએ ને તો સફળતા મળે છે. તો ખૂબ મહેનત કરતા રહું. સોશિયલ મીડિયા પાસે ટાઈમ પકડીએ. જી, સાચી વાત છે કે અત્યારે જે વ્યક્તિ સફળ થવા ઈચ્છતો એના માટે બહુ સારા ચાન્સ છે કે ઘણા બધા લોકો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છે. તો જેને સફળતા હોય એના માટે બહુ સારા ચાન્સ છે. તો જે વ્યક્તિ જોઈ રહ્યા હોય મને સોશિયલ મીડિયા થ્રુ, હું એમને એ જ મેસેજ આપીશ કે આ વસ્તુ ના કરો. સોશિયલ મીડિયાથી જેટલું દૂર રાખશો. તો માય પર્સનલ એક્સપિરિયન્સ હોય કે મેં 2 વર્ષ સતત સોશિયલ મીડિયા યુઝ જ નહોતો કર્યો. જો તમે ગમે એ વસ્તુમાં પાસ થવા માંગતો હોય, ખાલી 2 વર્ષ મહેનત કરવાની છે. 2 વર્ષ થોડા તો સોશિયલ મીડિયાથી દૂર રહો. જેટલા સોશિયલ મીડિયાથી દૂર એટલા સફળતાથી નજીક. જી, મારું એ હતું કે જીવનમાં કોઈ પણ વસ્તુ કરે સૌથી મોટી કરવી. તો પહેલા ઉદ્દેશ્ય એવું હતું કે મામલતદાર બનવું છે. પણ એ મામલતદાર પાસે ખાલી તાલુકા માટેનો જ પાવર હોય છે. જ્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય ને તો પૂરા ડિસ્ટ્રિક્ટનો હોય છે. તો મને એવું લાગ્યું કે જો આઈએએસ બનીશ તો મને મોટું પ્લેટફોર્મ મળશે. જો મોટું પ્લેટફોર્મ મળશે તો હું ઘણા બધા લોકોની મદદ કરી શકીશ. તો ધેટ વોઝ ધ મેન ઇન્ટેન્શન ટુ જોઈન ધ સિવિલ સર્વિસ. થેન્ક યુ.